હું છાયાણી ચિરાગ શ્રી આદર્શ હાયર સેકન્ડરી સ્કૂલ અમરાપુર વતી આપનું સ્વાગત કરું છું. ધોરણ 12 ભૂગોળ પાઠ 1 માનવ ભૂગોળ વિશે આજે વાત કરવાની છે. એની પહેલાં તો ભાઈ આપણે આજે પ્રત્યક્ષ નહીં પણ વર્તમાન જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને પરોક્ષ ભેગું થવાનું થયું છે. તો ખાસ કે ભાઈ વિષય ભૂગોળ પહેલો પાઠ માનવ ભૂગોળ વિશે આજે આપણે થોડીક માહિતી મેળવીશું. પ્રથમ તો જોઈએ તો કે માનવ ભૂગોળ પહેલો પાઠ છે. તો ભાઈ માનવ ભૂગોળ શું છે? આપણે અગાઉ પણ 11મા ધોરણમાં જોઈ ગયા છો કે ભાઈ ભૌતિક ભૂગોળ વિષયમાં તમે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી છે. જે ભૂગોળ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિષય છે, જેને અનુસંધાનમાં ભાઈ માનવ ભૂગોળ એ શું છે, શા માટે છે. બીજી વાત એ છે કે ભાઈ અહીંયા પ્રથમ પાઠ છે માનવ ભૂગોળ, એમાં પ્રથમ કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે ભાઈ માનવી છે. કે ભાઈ માનવીની આસપાસની દરેક ક્રિયાઓ છે એના સંદર્ભમાં જે બી યથાર્થ માહિતી મળી છે એને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવી છે. પ્રથમ આપણે એની પ્રસ્તાવનાની ચર્ચા કરીએ તો ભાઈ પ્રથમ છે કે ભાઈ ભૂગોળ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો ભૂગોળ વિષય વિશે આપણે 11માં જે માહિતી મેળવી છે એના અનુસંધાનમાં અહીંયા ફરીથી રજૂ કર્યું છે કે ભાઈ ભૂગોળ પૃથ્વી વિશે ભાઈ એની અભ્યાસ વિષય વસ્તુ એના સંદર્ભમાં કેવી છે? તો ભાઈ પદ્ધતિસરની રહી છે. ભાઈ ચોક્કસ તપાસેલી માહિતીઓ છે એ પૂરી પાડે છે. બીજું એવું કીધું કે ભાઈ વિજ્ઞાન છે, ભૂગોળ વિષયને એક વિજ્ઞાન તરીકે છે. તો પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ કે વિજ્ઞાન એટલે શું. તો ભાઈ વિજ્ઞાનનો શાબ્દિક અર્થ થાય છે યથાર્થતા, ચકાસેલું જ્ઞાન. તો એને વિજ્ઞાન ગણવામાં આવે છે. તો ભાઈ અહીંયા પણ ભૂગોળને વિજ્ઞાન કીધું છે. તો ભાઈ અહીંયા પણ આપણે એને યથાર્થના સંદર્ભમાં ચકાસેલા એક જ્ઞાન તરીકે જોવાનું છે કે ચોક્કસ માહિતીઓ છે પરિભાષિત કરે છે. જેમાં ત્યારબાદ જોઈએ તો ભાઈ ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે. જે માહિતી ભૂગોળને પ્રાપ્ત થાય છે એના સંશોધન દ્વારા, તો એ માહિતી છે એને યથાર્થતાની સાથે શું જોડે છે? તો ભાઈ સમગ્રતા, કે ભાઈ કેવા કેવા પાસાઓ છે એની સાથે જોડાયેલા છે. કે આજે કોઈ પણ બનતી ઘટનાઓ છે ભૌગોલિક, તમે જો ધરતીકંપ છે, પૂર છે, આપત્તિઓ છે, ખનન છે, એના સંદર્ભમાં બનતી કોઈ પણ ઘટના હોય તો આ બધી પ્રતિક્રિયાના સંદર્ભમાં છે એ ક્યાં ક્યાં પાસાઓ જવાબદાર છે એની વિશેની સાચી સમજૂતી છે ભાઈ સમગ્ર દૃષ્ટિકોણથી એ માનવ ભૂગોળના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન થાય છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ ભૂગોળનું જ્ઞાન 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય. 2 મહત્વના અભિગમ છે. મોસ્ટ આઈમ્પી કે ભાઈ વારંવાર આ પ્રશ્ન 1 માર્ક્સના પૂછાયેલો છે કે ભાઈ ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે? તો એક પહેલો અભિગમ છે પદ્ધતિસર અભિગમને આધારે, અને બીજો અભિગમ છે એ પ્રાદેશિક અભિગમને આધારે. જો આ 2 અભિગમ એવા છે કે જે પદ્ધતિસર અને પ્રાદેશિક એની દ્વારા ભૂગોળ છે એની વિશેનું સાચી સમજૂતી છે કે યોગ્ય માહિતી છે એ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. જો મહત્વની વાત દર્શાવી છે કે ભાઈ માનવ ભૂગોળ એ પદ્ધતિસરનો જે અભિગમ છે એની મુખ્ય શાખા બને છે, વિષયની એક મહત્વની શાખા બને છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ આ માનવ ભૂગોળમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતા ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જો બીજી વાત અહીંયા સચોટ રીતે એને દર્શાવી કે ભાઈ માનવ ભૂગોળ છે એ માનવી અને સાથે કોને રાખે છે? તો ભાઈ પ્રકૃતિને. એમાં જે સતત પરિવર્તનો આવે છે એની પાછળ જે ઉદ્ભવતા સાંસ્કૃતિક લાક્ષણિકતાના જે કારણો છે ઉદ્ભવ પાછળના, એનો અભ્યાસ એ કરે છે. ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીએ તો ભાઈ બર્નાર્ડ વેરેનિયસ એ ભૂગોળવિદે છે એ જિયોગ્રાફિયા જર્નાલિઝ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની એક વાક્યના સંદર્ભમાં પણ પૂછાઈ શકે કે ભાઈ બર્નાર્ડ વેરેનિયસે છે કયું પુસ્તક લખ્યું છે? તો ભાઈ જિયોગ્રાફિયા જર્નાલિઝ. ત્યાર પછી જોઈએ કે ભાઈ તમે જે તેણે ભૂગોળને 2 વિભાગ દર્શાવ્યા છે. જો
એને ભૂગોળને ક્યાં બે પાસા સાથે જોડ્યું, વિષય વિભાગ સાથે જોડ્યું. તો એ પ્રથમ છે સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. તો જેમાં સામાન્ય ભૂગોળ તેમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જો સામાન્ય ભૂગોળને છે ભાઈ વેરિનિયસે છે કે એની સાથે જોડ્યું છે કે ભાઈ સમગ્ર પૃથ્વીને એક એકમ ગણ્યું છે. ભાઈ સમગ્ર પૃથ્વીનો જે સમૂહ છે એને કેવું ગણ્યો છે? તો એક એકમ ગણ્યો છે, એને સ્વીકાર્યો છે. અને એની જે લાક્ષણિકતાઓ છે, એના જે ભાગો છે અંગો પૃથ્વીના, એને અભ્યાસના વિષયમાં સામેલ કર્યા છે. અને કયું ભૂગોળ તરીકે ઓળખાય છે? તો સામાન્ય ભૂગોળ. ત્યાર પછી જોઈએ વિશિષ્ટ ભૂગોળ કે ભાઈ તેમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. જો આ શાખા મહત્ત્વની એટલા માટે છે કે ભાઈ અહીંયા તમને ઘણું બધું જાણવા જેવું મળશે વિશિષ્ટ ભૂગોળમાં, કે ભાઈ માનવ જીવનના જુદા જુદા જે ક્ષેત્રમાં વસવાટ કરે છે માનવીઓ, તો એની વિશેની સાચી સમજૂતી પણ વિશિષ્ટ ભૂગોળ પૂરી પાડે છે. આજે આપણે જોઈએ કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારેય પાસાના સંદર્ભમાં જોઈએ, દિશાના સંદર્ભમાં જોઈએ તો આ બધી માનવ જીવનમાં કંઈક ને કંઈક ભિન્નતા રહેલી છે. પહેરવેશના સંદર્ભમાં હોય, ખોરાકના સંદર્ભમાં છે, ઉત્તર તરફ જોઈ લો, દક્ષિણ તરફના ભાગો જોઈ લો, પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગો લઈ લો, આ બધાની જીવનશૈલી છે માનવીની, બધી કેવી છે જોવા મળે છે અલગ અલગ. તો એ કોણ સમજાવે છે? તો ભાઈ વિશિષ્ટ ભૂગોળ. એટલે ખાસ યાદ રાખવાનું રહેશે કે ભાઈ વેરિનિયસે છે એ ભૂગોળને બે ભાગમાં રજૂ કર્યું છે. તો એ બે ભાગ ક્યાં છે? તો એક છે સામાન્ય ભૂગોળ, બીજું છે વિશિષ્ટ ભૂગોળ. ત્યાર પછી જોઈએ કે ભાઈ માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. આપણે વારંવાર આ પણ જોઈ ગયા છીએ 11મા ધોરણમાં કે ભાઈ માનવીની મૂળભૂત જરૂરિયાતો આપણે ખબર છે, રોટી, કપડાં ઓર મકાન, કે જે એટલે કે ભાઈ ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ, ખાસ એની ઉપર સૌથી વધારે અસર કેની થાય છે? તો કુદરતી પરિબળોની પડે છે. આની પહેલાંના મુદ્દામાં આપણે વાત કરી કે ભાઈ ભારતના દરેક દિશાના સંદર્ભમાં જોઈ લો કે ભાઈ જમ્મુ કાશ્મીર હોય, રાજસ્થાન હોય, એટલે કે ભાઈ ગરમ પ્રદેશ હોય, ઠંડા પ્રદેશ હોય, તો આ બધાના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક ખોરાક, વસ્ત્ર, રહેઠાણ ઉપર કોણ અસર કરતું જોવા મળે છે? તો કુદરતી પરિબળો અસર કરતા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ માનવ ભૂગોળમાં આ કુદરતી પરિબળો અને માનવીય પરિબળોની પરસ્પર થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે. બીજી બાબત એ ખાસ યાદ રાખવાની કે ભાઈ માનવ ભૂગોળમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે? તો ભાઈ માનવ ભૂગોળમાં કુદરતી પરિબળો અને માનવીય પરિબળોની પરસ્પર થતી અસરો. આજે આપણે તો એ જોઈએ છીએ કે ભાઈ કેવી કેવી અસરો. આજે પ્રદૂષણો છે તો એ ફેલાવનાર માટે ભાઈ આજે પર્યાવરણને પ્રદૂષિત કરનાર માટે કોણ જવાબદાર છે? તો માનવી છે. આવા ઘણા બધા પાસાઓ છે, ખનનના સંદર્ભમાં હોય, વૃક્ષોના છેદનના સંદર્ભમાં છે, પ્રકૃતિના સંદર્ભમાં છે. આ બધી પ્રતિક્રિયાના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક કોણ જોડાયેલું છે? તો માનવીય પરિબળો જોડાયેલા છે. તો એનો અભ્યાસ પણ કેમાં કરવામાં આવે છે? તો ભાઈ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. ત્યાર પછીની બાબતની વાત કરીએ તો ભાઈ ભૂગોળ વિષયનો ઉદ્ભવ. જો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે ભાઈ આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ભાઈ ભૂગોળ વિષયનો ઉદ્ભવ ક્યારે થયો, કઈ સદીમાં થયો? તો ખાસ જણાવવાનું રહેશે કે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ ગણવામાં આવે છે. ભાઈ સંશોધન યુગના સંદર્ભમાં પણ વ્યાખ્યા પૂછી શકે કે ભાઈ સંશોધન યુગના સંદર્ભમાં જે બી પ્રશ્ન પૂછાય તો એના સંદર્ભમાં ખાસ એ જણાવવાનું રહેશે કે ભાઈ સંશોધન યુગની શરૂઆત ક્યારે થઈ. ભૂગોળના સંદર્ભમાં વાત કરી છે ભાઈ, તો એમાં જણાવવાનું રહેશે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી કઈ સદી સુધી? તો ભાઈ 18મી સદી સુધીના સમયગાળાને. આ ઉપરાંત જોઈએ કે ભાઈ આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો થયા. શોધ પ્રવાસો યાની કે નવી નવી શોધો થઈ, નવી નવી જે રિસર્ચો છે કે ભાઈ જે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા માહિતી છે એકત્રિત કરવામાં આવી. ત્યાર પછી જોઈએ ભાઈ જુદા જુદા વિસ્તારોની માહિતી એકત્રિત કરવામાં આવી અને નકશા નિર્માણનું કાર્ય શરૂ થયું. ભાઈ એ પણ ગણી શકાય કે ભાઈ 15મી સદીના ઉત્તરાથી 18મી સદીના સમયગાળામાં નકશા નિર્માણનું કાર્ય પણ શરૂ થયું. આપણે ખબર છે ભાઈ નકશા છે એ
વ્યક્તિના સંદર્ભમાં જોઈએ કે ભાઈ વસ્તુના સંદર્ભમાં જોઈએ, કોઈ પણ માહિતી એકત્રિત કરવાના સંદર્ભમાં જોઈએ તો એ ખૂબ જ ઉપયોગી બને કે ભાઈ સચોટ માહિતી સારી રીતે પૂરી પાડે છે. તો એની શરૂઆત થઈ તો ભાઈ 15મી સદીના ઉત્તરાથી 18મી સદીમાં એની શરૂઆત થઈ. ત્યાર પછી જોઈએ ભૂગોળવિદોએ આ બધી માહિતીને વૈજ્ઞાનિક ભાષામાં વર્ગીકૃત કરી છે. જો ફરીથી એક શબ્દ આવ્યો કે ભાઈ વૈજ્ઞાનિક. આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ. વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે ભાઈ ચકાસેલું વ્યવસ્થિત જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય. તો અહીંયા ભૂગોળને પણ એક વિજ્ઞાન ગણ્યું છે કે જે ભાઈ ભૂગોળવિદોએ છે આ બધી માહિતી કેવી રીતે રજૂ કરી છે? તો વૈજ્ઞાનિક એટલે કે યથાર્થ ચકાસીને રજૂ કરી છે. ત્યાર પછી જોઈએ તો ભાઈ આનાથી ભૂગોળ વિષયનું ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. ભૂગોળની હિસ્ટ્રીના સંદર્ભમાં જોઈએ તો ભાઈ એની 15થી 18મી સદીના સમયગાળા દરમિયાન સૌથી વધારે ભૂગોળના સંદર્ભમાં, નકશા નિર્માણના સંદર્ભમાં હોય, કોઈ પણ ભૌગોલિક પ્રતિક્રિયાના સંદર્ભમાં છે કે જે વ્યક્તિના સ્વરૂપના સંદર્ભમાં છે, આ બધી પ્રતિક્રિયાના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક ભૂગોળના ઉદ્ભવ પાછળના કારણો ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ભાઈ માનવીની પ્રવૃત્તિઓ. હવે સ્વાભાવિક છે આ શબ્દ વારંવાર આવેલો છે. ધોરણ 9થી શરૂ 10, 11માં પણ હતો, 12માં પણ છે, પણ થોડોક ડીપમાં છે. આપણે ખબર હોય કે ભાઈ માનવીય પ્રવૃત્તિઓ ભાઈ કઈ હોઈ શકે. તો આપણે ખબર જે ક્ષેત્રમાં વસવાટ કરતા હોય એવી પ્રવૃત્તિઓ હોય. જોઈએ એમાં ભાઈ માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે. એ સ્વાભાવિક છે ભાઈ માનવીની પ્રવૃત્તિના સંદર્ભમાં કોઈ પણ ભૂગોળ તપાસતું હોય તેમાં કયું ભૂગોળ કેન્દ્ર સ્થાને હોય? તો ભાઈ કયા સંદર્ભમાં કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે? તો એમાં સ્વાભાવિક છે ભાઈ માનવી છે એ જ કેન્દ્રમાં હોય. માનવીની પ્રવૃત્તિ તેના નિવાસ સ્થાનના વિસ્તારને આધારે નક્કી થાય. એટલે વ્યક્તિ જ્યાં રહેતો હોય, જે ક્ષેત્રમાં પોતે ભૌગોલિક જીવન જીવે છે, સામાજિક જીવન જીવે છે, એ ક્ષેત્ર ઉપરથી એનો વિસ્તાર નક્કી થાય છે. જેમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી શું કરે? તો ખેતી કરે. એટલે કે ભાઈ જે મેદાની પ્રદેશમાં સમતલ જમીન ઉપર વસવાટ કરતો જે વ્યક્તિ છે, રોજિંદા પ્રવૃત્તિ કરે છે, તો એની પ્રવૃત્તિ મોટાભાગે કેવી હોય છે? તો ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાય છે. ખેતી હોય, પશુપાલન છે, આવી પ્રવૃત્તિઓ કરે છે. ત્યાર પછી જોઈએ જંગલમાં વસ્તુઓ માનવી, એટલે કે ભાઈ જંગલમાં જે જંગલમાં વસતો માનવી છે, જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરે છે. ભાઈ આપણે ખબર ભાઈ જંગલીય પ્રદેશના જે વ્યક્તિઓ છે એ શિકાર છે, જંગલીય પેદાશો ફળફળાદી છે, એની એકઠી કરવાની પ્રવૃત્તિઓ કરે છે. ત્યાર પછી જો સમુદ્ર કિનારે વસતો માનવી છે એ મત્સ્યની પ્રવૃત્તિ કરે છે. મત્સ્ય એટલે ભાઈ માછીમારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહે છે. એટલે કે અગાઉ જોયું તેમ કે ભાઈ માનવીની પ્રવૃત્તિ કેની આધારે નક્કી થાય છે? કે જે ક્ષેત્રમાં જે વસવાટ કરે છે, મેદાની પ્રદેશમાં હોય કે ભાઈ સમુદ્ર કિનારાના ક્ષેત્રમાં હોય, જંગલીય પ્રદેશના સંદર્ભમાં હોય. ત્યાર પછી જોઈએ કે આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓથી ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર છે તૈયાર થાય છે. બીજો એક પ્રશ્ન એ પણ નીકળે કે ભાઈ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર કેવી રીતે તૈયાર થાય? તો એ પણ જણાવવાનું રહેશે કે ભાઈ માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધથી ઉદ્ભવતી પ્રવૃત્તિ દ્વારા થાય. પછીનો મુદ્દો છે ભૂગોળના તત્વો અને શાખાઓ. ભાઈ ભૂગોળના કયા તત્વો સાથે જોડ્યું છે એની વાત કરી છે કે ભાઈ ભૂગોળ પૃથ્વી પર આવેલા જુદા જુદા તત્વો અને પાસાના માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે. જેમાં જોઈએ કે ભાઈ પૃથ્વી પરના તત્વોને આધારે ભૂગોળને 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. આ પણ એક પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમથી નીકળે છે કે ભાઈ પૃથ્વી પરના તત્વોને આધારે ભૂગોળને ક્યાં 2 વર્ગમાં વહેંચવામાં આવે? જો ખાસ એક યાદ રાખજો ભાઈ વર્ગ પૂછ્યું છે ભૂગોળના સંદર્ભમાં, કયા વર્ગો છે? એમાં 2 વર્ગો છે. એમાં એક પ્રાકૃતિક એટલે કે ભાઈ ભૌતિક તત્વો, બીજું છે માનવીય એટલે કે સાંસ્કૃતિક તત્વો. આ બેની ખાસ ચર્ચા કરીશું કે ભાઈ પ્રાકૃતિક એટલે આપણે ખબર છે કે ભાઈ પ્રકૃતિ કુદરતી રીતે જે ઉદ્ભવેલા છે એ તત્વો. બીજું છે માનવીય અને અથવા તો ભાઈ સાંસ્કૃતિક કે જેને કોને ઉજાગર કર્યા છે? તો માનવીય કર્યા છે. આ તત્વોને આધારે માનવ ભૂગોળને 2 શાખા વિકસી છે કે ભાઈ આ 2 વર્ગોને આધારે માનવ ભૂગોળની કેટલી શાખાઓનો વિકાસ થયો છે? તો 2 શાખાઓ. એક છે પ્રાકૃતિક એટલે કે ભાઈ ભૌતિક ભૂગોળ, જે કોને વિકાસ પામી છે? તો કુદરત દ્વારા થઈ છે, પ્રકૃતિએ વિકાસ પામી છે. ત્યાર પછી બીજું છે માનવ ભૂગોળ કે જેનો વિકાસ કોને કર્યો છે? તો માનવીએ કર્યો છે કે માનવીના સંદર્ભમાં વિકાસ થયો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભાઈ માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ
ભાઈ કેવી રીતે થયો ભાઈ માનવ ભૂગોળની જે શાખા છે એનો ઉદ્ભવ. તો ભાઈ પ્રથમ જોઈએ કે ભાઈ 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂ સ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓ છે એનો વિકાસ થયો. ભાઈ 19મી સદીના જે સ્ટાર્ટિંગના જે ભાગ છે એમાં પણ દર્શાવ્યું છે કે ભાઈ જુદા જુદા સાહિત્યોમાં એમાં પણ કીધું છે કે ભાઈ પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરીય ભૂગોળની શાખાઓ છે એ 19મી સદીના પ્રારંભમાં એ વિકાસ પામી છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધના અભ્યાસને વધુ મહત્વ આપ્યું. જો ત્યાં પાછું આવી ગયું માનવ ભૂગોળ. ભાઈ ઉદ્ભવ 19મી સદીના સંદર્ભમાં જોઈએ તો પ્રકૃતિના સંદર્ભમાં એની વાત કરી. ત્યાર પછી ઘણા બધા વિદ્વાનોએ છે એક મહત્વની બાબત ગણી માનવ ભૂગોળને ગણી કે જેમાં કોઈ પણ ભૌગોલિક છે પ્રાકૃતિક ભૂગોળ છે એનો વિકાસ થાય છે તો એની પાછળ માનવી અને પર્યાવરણ એટલે કે ભાઈ બેની વચ્ચેનો સહસંબંધ છે. તો ભાઈ ક્યાંના સંદર્ભમાં છે તો ભાઈ માનવ ભૂગોળ વિકાસ પામે છે તો ભાઈ માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધના અનુસંધાનમાં છે માનવ ભૂગોળની જે શાખા છે વિકાસ પામી છે. ત્યાર પછી જોઈએ કે જેના પરિણામે માનવ ભૂગોળની શાખા છે એનો ઉદ્ભવ થયો. એટલે કે ભાઈ માનવીના ઘર તરીકે ભૂગોળનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. પહેલી વાત કરી કે ભાઈ પ્રથમ સોપાન ગણ્યું છે માનવીનું ઘર ભૂગોળનો એક વિભાગ તરીકે. પછી જે માનવ ભૂગોળ તન બાબતનો છે અભ્યાસ વધુ મહત્વ કરે છે ભાઈ મહત્વતા દર્શાવે છે. એક છે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. જો ખાસ જોજો કે ભાઈ માનવ ભૂગોળ છે એની માટેના 3 મહત્વના અભ્યાસ ક્ષેત્રો છે કે જે એની ઉપર વધારે ધ્યાન આપે છે. એક છે પ્રાકૃતિક તત્વો પ્રકૃતિના તત્વો છે. બીજું છે માનવ જગત કે જે માનવીએ ઉજાગર કરેલા છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ બીજું છે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિ થવા પાછળના કારણો. આજે તમે જો દરેક વ્યક્તિઓ છે જે બી પ્રવૃત્તિઓ કરે છે આપણે અગાઉ જોયું એ નિવાસસ્થાનના અનુસંધાનમાં જ કરે છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન કરે છે. અહીંયા સુધી વાત કર્યા પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં માનવ ભૂગોળ છે એની વિષય વસ્તુ વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.